તો 7 ત્રિકોણ ભાગ 5. આપણે ત્રિકોણ વિશે ઘણી જ બધી માહિતી મેળવી ચૂક્યા છીએ. ત્રિકોણની એકરૂપતાની શરતો, ત્રિકોણની કેટલીક એકરૂપતાની શરતો, પછી ત્રિકોણ વિશેનો પ્રમેય, એકરૂપતાનો આપણે એક પ્રમેય સાબિત પણ કરેલો છે, પછી કાકબા શરત, એ રીતે આપણે ઘણી જ બધી શરતો વિશે માહિતી મેળવી છે. તેમજ ત્રિકોણના જે ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય, આપણે એ વસ્તુ પણ ભણી ચૂક્યા છીએ. એટલે હવે આપણે ત્રિકોણની સમાન બાજુઓ, સમાન ખૂણાઓ, એટલે કે આપણે એની સમાનતા વિશેનો અભ્યાસ કર્યો. કોઈ પણ બે ત્રિકોણ લીધા અને એ બે ત્રિકોણની આ બાજુ જે છે એ સમાન છે, ખૂણો બી અને ખૂણો ક્યુ છે એ સમાન મળે છે, એવી રીતે આપણે એની સમાનતાનો આપણે દરેક અભ્યાસ કર્યો. પણ વસ્તુ જ્યારે સમાન આપણને મળે છે ત્યારે એમાંથી અમુક વસ્તુ આપણને કેવી અસમાન પણ મળી શકે છે. હા, તો મળી શકે છે ને. મતલબ અત્યાર સુધી આપણે જે પણ વસ્તુ જોઈ એમાં ક્યારેક આપણે એવું બી કહેતા હતા કે ના, આ એકરૂપતાની શરત આનામાં સાબિત થતી નથી, કારણ કે એના બે ખૂણાના માપ છે એ સરખા નથી, અથવા તો આની બે બાજુનું માપ છે એ સરખું નથી. તો હવે આપણે જે ભણવાનું છે એ ભણવાનું છે ત્રિકોણની અસમતા. હવે તમે કોઈ પણ બે વસ્તુ લો, કોઈ પણ બે વસ્તુ એટલે આપણે જોઈએ તો એક લખોટી લઈએ અને એક મિલી બોલ લઈએ હાથમાં. તો લખોટી અને મિલી બોલ તમે લ્યો છો તો એના ઉપરથી તમને ખબર પડે છે કે આમાંથી કોનો આકાર મોટો છે અને કોનો આકાર નાનો છે. એટલે કે આપણે અસમતાની જ્યારે તુલના કરતા હોઈએ ત્યારે બેમાંથી કોઈ એક છે કેવું મળશે, આપણને મોટું મળશે, અને બેમાંથી કોઈ એક છે આપણને નાનું મળશે. એ જ રીતે આપણે એક હાથમાં લેધર બોલ લઈએ અને બીજો મિલી બોલ લઈએ તો આપણે કહી શકીએ છીએ કે આનું વજન જે છે એ આના કરતાં વધારે છે, આનું વજન છે એ આના કરતાં ઓછું છે. એટલે તમે એની તુલના કરી શકો છો, એનું કમ્પેરિઝન છે એ કરી શકો છો. અને એ કમ્પેરિઝનની આપણને જરૂર પણ પડે છે. જ્યારે અસમાન બતાવવાનું હોય ત્યારે આપણે કેવું એની કમ્પેરિઝન કરવી પડે છે કે આનામાં શું છે એ બંનેમાં અલગ અલગ જોવા મળે છે. તો હવે એવી જ વસ્તુ આપણે શેમાં કરવાની છે, તો અહીં ત્રિકોણ છે. તો ત્રિકોણની શું હોય, તો ત્રિકોણને બાજુ અને હોય ખૂણા. તો આપણે ત્રિકોણની બાજુ અને ખૂણાઓ માટે એવું બતાવવાનું છે કે એબીની લંબાઈ પીક્યુની લંબાઈ કરતાં મોટી છે, કે એબીની લંબાઈ એ પીક્યુની લંબાઈ કરતાં નાની છે, ખૂણો એ ખૂણો સી કરતાં મોટો છે, ખૂણો સી એ ખૂણો બી કરતાં નાનો છે. આવી જ રીતે આપણે અમુક તુલનાઓ કરવાની છે. તો અહીં હું તમને એક રેખાખંડની જોડ અને એક ખૂણાની જોડ છે આપું છું. પછી આપણે એની કમ્પેરિઝન છે કરીશું. તમે જોઈ શકો છો, ઇવન તમને આવી જ રીતની આકૃતિ દોરી અને કોણ માપક અને ફૂટીની મદદથી, માપપટ્ટીની મદદથી આની લંબાઈ માપવી હોય અને ખૂણાના માપ માપવા હોય તો એ પણ કરી શકો છો. હું આવી પ્રવૃત્તિ તમને એક હોમવર્કમાં આપવાની પણ છું. તમે જોઈ શકો છો કે એબીનું માપ જે છે એ પીક્યુના માપ કરતાં કેવું છે, મોટું છે. પીક્યુનું જે માપ છે એ એબીના માપ કરતાં નાનું છે. એવી જ રીતે ખૂણો એ ખૂણા પી કરતાં મોટો છે અને ખૂણો પી એ ખૂણો એ કરતાં નાનો છે. એટલે કે તમે જોઈ શકો છો કે અહીં આપણને ત્રિકોણની અસમાન બાજુઓ, આપણે અહીં નથી આપેલું પણ હવે આવી જ રીતે આપણે ત્રિકોણની અસમાન બાજુઓ અને અસમાન ખૂણાઓ વિશે માહિતી મેળવવાની છે કે એના વચ્ચે કોઈ સંબંધ આપણને મળે છે કે નહીં. જેમ કે કોઈ બે અસમાન બાજુ મળતી હોય, બંને ત્રિકોણમાં એવી રીતે બે અસમાન બાજુઓ મળતી હોય તો એની સામેનો ખૂણો છે એ કંઈ થશે, એના વિશે આપણે કંઈ કહી શકીએ કે એ લઘુકોણ હશે, ગુરુકોણ હશે, કાટખૂણો મળશે, કે એનો ખૂણો જે છે એ બધા જ ખૂણામાં સૌથી મોટો થતો હશે કે સૌથી નાનો થતો હશે. આવી રીતનું આપણે એક કમ્પેરિઝન જે છે એ કરવાનું છે, એક પ્રવૃત્તિ જે છે એ કરવાની છે. હવે એ પ્રવૃત્તિ એટલે શું કરવાનું છે, તો તમારે માત્ર ને માત્ર એક વિષમ બાજુ ત્રિકોણ જે છે એ લેવાનું છે. શું લેવાનું છે? વિષમ બાજુ
ત્રિકોણ. વિષમ બાજુ એટલે કે એની ત્રણે ત્રણ બાજુઓ જે છે અલગ છે. આ પ્રવૃત્તિ હું અહીં કરું છું, તમારે બી ઘરે કરવાની છે. એક શું લઈએ છીએ આપણે? વિષમ બાજુ ત્રિકોણ. તમે જોતા વેત જ ખબર પડે છે કે આ બાજુનું માપ, આ બાજુનું માપ અને ત્રીજી બાજુનું માપ, ત્રણેય માપ કેવા હશે? અલગ અલગ હશે. હવે આપણને જે મળ્યું ત્રિકોણ એબીસી, એમાં સૌથી મોટી બાજુ કઈ હશે? સૌથી મોટી બાજુ જે છે એ કઈ મળશે? તો સૌથી મોટી બાજુ આપણને મળે છે એસી. જે છે એસી. અને સૌથી નાની બાજુ? અને સૌથી મોટી બાજુમાં બી સી અને સૌથી નાની બાજુ થશે એ સી. હવે એવી જ રીતે તમે ખૂણો પણ કહી શકો કે સૌથી મોટો ખૂણો છે એ કયો છે? સૌથી મોટો ખૂણો કયો છે? એ. સૌથી નાનો ખૂણો બી. ખબર જ પડે છે ને, જો આ એકદમ મોટો છે અને આ છે એકદમ નાનો છે, આ જે બંનેની વચ્ચેનો છે. હવે આવી રીતે તમે અલગ અલગ પ્રકારના વિષમ બાજુ ત્રિકોણ લઈ અને થોડીક ચકાસણી કરવાની રહેશે. એક આ રીતનું દોર્યું, એવી રીતે તમે આ રીતે બી દોરી શકો છો. કોઈ બી આવા વિષમ બાજુ ત્રિકોણ લઈ અને તમારે ચકાસણી કરવાની છે. એમાંથી તમારે સૌથી મોટો ખૂણો, સૌથી મોટી બાજુ, સૌથી નાનો ખૂણો, સૌથી નાની બાજુ, આ રીતે એને ચકાસણી મતલબ જોવાનું છે શું મળે છે. અને પછી સૌથી મોટી બાજુ અને સૌથી મોટા ખૂણાનું કમ્પેરિઝન કરવાનું કે એ કેવી રીતે છે. અને સૌથી નાની બાજુ અને સૌથી નાના ખૂણા વિશેનું કમ્પેરિઝન કરવાનું. તો જુઓ, એવી રીતે આપણે જે કમ્પેરિઝન કરીશું ને, એના ઉપરથી તમને એક પ્રમેય મળે છે જેનું નામ છે પ્રમેય 7.6, જે તમને એવું કહે છે કે જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય, એની જે બે બાજુઓ અસમાન હોય, તો મોટી બાજુની સામેનો ખૂણો, જે મોટી બાજુ હોય છે એની સામેનો જે ખૂણો છે એ કેવો થશે? મોટો થશે. મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય છે. જે આપણું વિધાન છે પ્રમેય 7.6નું, કે જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય છે. આ થયું આપણા 7.6નું વિધાન. હવે એવી જ રીતે જો તમને મોટો ખૂણો મળતો હોય, તો એની બાજુ છે એ શું થશે? સામેની બાજુ મોટી થશે. એટલે કે પ્રમેય 7.7 શું કહે છે કે કોઈ પણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ મોટી હોય છે, જેને આપણે પ્રમેય 7.6નું પ્રતીપ વિધાન કહીશું. કેવું વિધાન કહીશું? પ્રતીપ વિધાન. હવે તમને આ શબ્દમાં ખબર છે કે પ્રતીપ વિધાન કોને કહેવાય અને વિધાન છે એ કોને કહેવાય, મતલબ ખ્યાલ છે તમને. પ્રતીપ વિધાન એટલે કે એનાથી ઉલટું વિધાન, એનાથી વિરુદ્ધનું વિધાન. પહેલાં જે આપણે આપેલું હોય એ સાબિત કરવાનું હોય, અને સાબિત કરવાનું જે હોય એ આપણને આપી દીધું હોય છે. તો હવે આપણે પ્રમેય 7.7નું વિધાન શું મળશે?
કે કોઈ પણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની જે સામેની બાજુ હોય, સામેની બાજુ સૌથી મોટી હોય છે. ચલો, 2 પ્રમેય થયા અને હવે આ ચેપ્ટરનું લાસ્ટ પ્રમેય આપણે ભણવાનું છે, એકદમ છેલ્લો, અને અહીં આપણું આ ચેપ્ટર પણ પૂરું થશે. તો જોઈએ એ વિધાન શું કહે છે કે ત્રિકોણની કોઈ પણ 2 બાજુનો સરવાળો, ત્રિકોણની કોઈ પણ 2 બાજુનો સરવાળો તેની ત્રીજી બાજુ કરતાં વધારે થાય છે. તેની ત્રીજી બાજુ કરતાં વધારે થાય છે. તો આ વસ્તુ આપણે 2 જે નાની બાજુઓ હોય એના સરવાળા ઉપરથી જોઈ શકાય. તમે આવી જ રીતે પ્રવૃત્તિ કરી શકો છો. તેમજ તમને કોઈ પણ એક ત્રિકોણ લઈ એનામાં તમે ત્રિકોણ લઈ અને એની બારે તમે એક બિંદુ મેળવી શકો છો. બતાવું કઈ રીતે. તમે ત્રિકોણની કોઈ પણ 2 બાજુનો સરવાળો લો, જેમ કે આ 2 બાજુનો સરવાળો કરો તો તમે પોતે આના જે માપ લખ્યા હશે, આની પ્રવૃત્તિ કરતી વખતે તમે એના માપ પણ લખ્યા હશે, તો એ જ પ્રવૃત્તિ પરથી તમને આનો જવાબ પણ મળી શકે છે કે આ 2 બાજુના જે તમે સરવાળા કરશો એ આ બાજુ કરતાં કેવું થશે, હંમેશા મોટું થશે. આવું તમે કોઈ પણ માટે કરી શકો છો. વિષમ બાજુ ત્રિકોણ, સમદ્વિભુજ માટેનું ત્રિકોણ અને સમબાજુ માટે તો થાય જ, પોસિબલ જ છે. એટલે આ પ્રવૃત્તિ કરીને બી તમે ચેક કરી શકો છો. હું તમને અહીં પ્રમેય 7.8નું વિધાન લખાવું છું. પ્રમેય 7.8 કે ત્રિકોણની કોઈ પણ 2 બાજુઓનો સરવાળો તેની ત્રીજી બાજુ કરતાં વધારે હોય છે. હવે એને જો કેવી રીતે લખવાનું, તો આમાં આપણે જોઈએ તો AC પ્લસ AB એનો જે સરવાળો છે એ હંમેશા કેવો થશે, BC કરતાં વધારે. બરાબર, AC પ્લસ AB એ શું થશે, BC કરતાં વધારે. તો અહીં આપણું આ ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ ચેપ્ટર આપણે રચનાઓ લઈશું અને એ રચનાઓ તમને એકદમ ઇઝી છે, તમે કરીને જ આવ્યા છો. રેખાખંડનો લંબ દ્વિભાજક, પછી 60નો ખૂણો, 30નો ખૂણો, તો એ બધાનું આપણે રિવિઝન પણ કરી લઈશું. ચલો, થેન્ક યુ.